ચોમાસામાં દરેક લોકોએ ઓફિસમાં અને ઘરમાં ફંગસ અને વાયરસના ઇન્ફેક્શનથી બચવા માટે આ એક આયુર્વેદિક ધૂપ અવશ્ય કરવો જોઈએ. આ કયો ધૂપ છે, આખી રીલ જોજો. આયુર્વેદ પ્રમાણે ચોમાસાની અંદર વાતાવરણમાં ભેજ વધે છે. હવાની અંદર ભેજ વધારે હોવાથી એ વાયરસ અને ફંગસ માટે સારું અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જેથી કરીને વાયરસ અને ફંગસનો ઇન્ફેક્શન ચોમાસાની અંદર લાગવાના ચાન્સ વધી જતા હોય છે. એવી કન્ડિશનની અંદર આયુર્વેદ પ્રમાણે ગુગળ, કડવો લીમડો, સરસવના બીજ, ગાયનું ઘી, તલ વગેરે દ્રવ્યોને દેતવા ઉપર નાખી અને ડાયરેક્ટ ધૂપ કરવામાં આવે, અથવા તો બજારમાંથી કોઈ પણ ધૂપ વર્તી આટલા દ્રવ્યોયુક્ત મળતી હોય તો એને લઈ એનો ધૂપ કરવામાં આવે તો ફંગસ અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. કારણ કે આ જે ગુગળ, કડવો લીમડો, સરસવ વગેરે દ્રવ્યો છે એ પોતે જ એન્ટીવાયરલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી ધરાવે છે, જેથી કરીને એમનો ધુમાડો વાતાવરણનો ભેજ ઓછો કરશે અને આ દ્રવ્યોની એન્ટીવાયરલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી તમને વાયરસ અને ફંગસના ઇન્ફેક્શનથી બચાવશે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.